હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ચોકલેટ, હોમમેડ ચોકલેટ બનાવવાની છે। તેમાં આ રીતના કમ્પાઉન્ડ મળે છે જે ડી માર્ટ અને રિલાયન્સ જેવા મોલમાં આસાનીથી મળે છે। મેં અહીં બે જાતના લીધા છે, એક વ્હાઈટ ચોકલેટ લીધી છે, એક મિલ્ક ચોકલેટ લીધી છે। જો તમે જોઈ શકો છો મેં તમને ખુલ્લા કરીને પણ બતાવ્યા છે, આ રીતના મળે છે। પછી એને આપણે કાપી લેવાની છે। આપણે જે રીતે બનાવી એ રીતે અડધા અડધા પીસ કરીને એને આવી રીતે બાઉલમાં કાપી લેવાની છે અને ત્યાર પછી આવી રીતે પાણી ગરમ કરવાનું છે। ધુમાડા નીકળે એટલું પાણી ગરમ કરવાનું અને તેની અંદર આપણે આ કાપેલી જે ચોકલેટ છે એના બાઉલ મૂકી દેવાના। જો તમારી પાસે કાચના બાઉલ નહીં હોય તો તમે સ્ટીલની તપેલી પણ લઈ શકો છો। એમાં કોઈ એ વસ્તુ નથી કે કાચના બાઉલ જ લેવા જરૂરી છે, ખાલી પાણી એટલું ગરમ હોવું જોઈએ કે ધુમાડા નીકળે એ પ્રમાણે। તો આપણે આની અંદર આવી રીતે ચોકલેટ પીગાળવાની છે અને એને નરમ કરી લેવાની છે કે જેનાથી આપણને ચોકલેટનો શેપ આપવાનો અને ચોકલેટ બનાવવાની એકદમ આસાની પડી જાય છે। જો તમે જોઈ શકો છો પાણી ગરમ છે એના લીધે આ બોલ ગરમ થાય છે અને આપણી ચોકલેટ પીગળવા માંડી છે। આ વસ્તુ થતા ચોકલેટ પીગળતા ફક્ત 5 મિનિટ થાય છે, વધારે નથી થતી। જો હવે આપણી ચોકલેટ પીગળી ગઈ છે, જો તમે જોઈ શકો છો। વચ્ચે વચ્ચે જો આવી રીતે તમારા રહી જાય ચાન્સ તો બી તમારે ગભરાવાની જરૂર નથી, અને ફરીથી તમે હલાવજો, કારણ કે અત્યારે આપણે આ શિયાળામાં બનાવીએ છીએ ચોકલેટ, ક્રિસમસ માટે થઈને બનાવીએ છીએ, એટલે આપણે ચોકલેટ જલ્દી ઠરી નહીં જશે અને પાણી ગરમ હશે તો કોઈ વાંધો નહીં આવશે। હવે આપણું આ ચોકલેટ પીગળી ગઈ છે। હવે આ રીતનું મોલ મળે છે જે આપણે દરેક અલગ અલગ શેપના મળે છે। મેં અહીં હાર્ટ શેપનું લીધું છે, તમારે જે રીતનું લેવું હોય તેવું મળતું હોય છે, અલગ અલગ શેપના એ રીતે લઈ શકાય છે। ડી માર્ટ છે, રિલાયન્સ છે, એવા જેવા મોલ છે તેમાં આ વસ્તુ મળી જાય છે અને આ ક્રિસમસના ટાઈમમાં એકદમ આસાનીથી મળી જાય છે, એટલે આ લેવાનું। ને આ સિલિકોનનું છે એટલે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે। આ વર્ષે તમે બનાવો, પછી રક્ષાબંધન આવે ત્યારે અને પછી આવી રીતે ક્રિસમસ આવે ત્યારે ફરીથી તમે એનો ઉપયોગ કરી શકો છો। આવી રીતે ચોકલેટ ભરવાની છે। મેં અહીં મિલ્ક ચોકલેટ તમને ભરતા બતાવી છે, જો તમે જોઈ શકો છો। અહીં 3-4 જાતની હું તમને ચોકલેટ બતાવીશ આ એક જ મોલમાં। તમે ચાહો તો અલગ અલગ રીતે બનાવી શકો, નહીતર એક જ તમે મિલ્ક ચોકલેટ ને વ્હાઈટ ચોકલેટ પણ બનાવી શકો છો। જેવી રીતે અહીંયા 3 ચોકલેટ હું તમને બતાવું છું। આ મિલ્ક ચોકલેટ છે જે હાર્ટ શેપમાં આપણી બનશે અને એકદમ ટેસ્ટી લાગે છે। આની અંદર નેચરલ સુગર જ હોય છે, એટલે કોઈ પણ સુગર કે કંઈ પણ આપણે ઉપરથી નાખવાની જરૂર નથી હોતી। આ જે કમ્પાઉન્ડ મળે છે એ એકદમ આસાનીથી આપણી હોમમેડ ચોકલેટ બની જાય છે। જ્યારે રક્ષાબંધન છે, ક્રિસમસ છે એવું આવતું હોય ત્યારે આપણને થતું હોય છે કે આપણે ચોકલેટ બનાવીએ, પણ બહારની ચોકલેટ ક્યારની બનાવેલી હોય છે, વાસી હોય છે, અમુક ટાઈમે એમાં કીડા આવી જતા હોય છે, એટલે આપણને એમ થાય છે આપણા બાળકોને આપણે કઈ રીતે ચોકલેટ આપીએ। તો આ રીતે આપણે ચોકલેટ ઘરે બનાવીને બાળકોને આપી શકાય છે। જો તમને મેં વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે અહીં મેં ચોકલેટ બનાવી છે, કાજુની બનાવી છે। તમે આની અંદર આવી રીતે કાજુ મૂકી દેવાનું અને પછી પાછું એને કવર કરી લેવાનું છે। આ રીતે બીજી હું પણ બનાવું છું। જો તમે જો છો કે 1 ચમચી પહેલા નાખવાનું અને ત્યાર પછી આપણે કાજુ આખું નાખો નહીં તો ટુકડા કરીને નાખો, એ તમારા પર છે, પણ જ્યારે આપણે આ ચોકલેટ ખાશું ત્યારે એમ થશે કે અરે કેટલી સરસ છે આ ચોકલેટ, એમાંથી કાજુ બદામ પણ નીકળે તો આપણા છોકરાઓ પણ એકદમ ખુશ થઈ જાય છે, કારણ કે ક્રિસમસ આવતો હોય છે ત્યારે છોકરાઓને ચોકલેટ ખાવાનું ઘણું મન થતું હોય, તો આપણે આ ચોકલેટ બનાવવાની છે। જો આ રીતે મેં ત્રીજા મોલમાં પણ ભરી દીધું છે। આમાં ડબલ કલરની બનાવીશું, નીચે મિલ્ક ચોકલેટ ને ઉપર વ્હાઈટ, એ રીતની। હવે જો તમે પાછું તમને કાજુ કેવી રીતે મૂકવાના તે બતાવ્યું છે, અડધું કરીને મૂકો કે આખું મૂકો, પણ ચોકલેટ વાળી તમે આવી રીતે બદામ મૂકીને કાજુ વાળી બનાવશો તો તમારા છોકરાઓને ડ્રાયફ્રૂટ પણ ખાવા મળશે અને સાથે સાથે ચોકલેટ પણ ખાવા મળશે। ચોકલેટ પણ ખાવી જરૂરી જ હોય છે। કોઈ પણ વસ્તુ તમે લિમિટમાં ખાઓ તો તમને કોઈ પણ નુકસાન નથી કરતું, તમે વધારે પડતી ખાઓ તો તમને એ નુકસાન કરી શકે છે। એટલે ચોકલેટ ખાવાથી પણ સારી એવી એનર્જી મળી જાય છે, બાળકો માટે ઘણું સારું છે, જે અઠવાડિયામાં એકાદ વાર ખાવામાં કઈ વાંધો નથી આવતો। જો હવે તમે જોવો છો કે હવે અમે વ્હાઈટ વાળી ચોકલેટ લીધી છે, વ્હાઈટ ચોકલેટ જે આપણે પીગાળી રાખી છે, આપણે આટલું આ ચોકલેટ ભરતા પણ એ ચોકલેટ આપણી જો તમે જો છો હજુ એવી ને એવી જ રહી છે, કડક નથી થઈ, કારણ કે આપણે નીચે ગરમ પાણીનું બોઇલર મૂક્યું છે એટલા માટે। બસ આ રીતે આખું ભરી દેવાનું અને આ ફક્ત એકલી વ્હાઈટ ચોકલેટ જ છે એટલે એ રીતે ખાલી ભરી લેવાનું, અને આગળ પાછળ તમારું પડી જાય તો પણ કઈ ગભરાવાની જરૂર નથી। જ્યારે આ એકદમ તમારી ફ્રીજમાં મૂકશો અને એકદમ સરસ થઈ જશે સેટ, પછી એ પણ તમારું નીકળી જશે અને શેપ એકદમ સરસ આવશે। જો તમે જો છો મેં એક પછી એક બધા આવી રીતે ભરી દીધા છે। જ્યારે મેં મિલ્ક ચોકલેટ ભરી ત્યારે એની અંદર કાજુ મૂક્યું છે અને હવે જ્યારે હું આ વ્હાઈટ ચોકલેટ ભરું છું તો તેની અંદર આપણે બદામ મૂકીશું, એટલે કોન્ટ્રાસ્ટમાં થઈ જશે કે એ વ્હાઈટ ની અંદર બદામ અને મિલ્ક ચોકલેટ ની અંદર કાજુ। જો
તમે જો છો હવે મેં બદામના 2 પીસ કરીને આની અંદર મૂક્યા છે. આખી બદામ મૂકી હોય તો પણ મૂકી શકો, મેં અહીં પીસ કરીને મૂક્યા છે. આવી રીતે આપણે મૂકી દેવાનું. હવે ફરીથી એને ઉપર ચોકલેટ થી કવર કરી લેવાનું કે જ્યારે આપણે આ ચોકલેટ સેટ થઈ જાય અને બહાર કાઢીએ તો એકદમ સરસ લાગે. કાજુ બદામની ડ્રાયફ્રૂટ વાળી ચોકલેટ, ઘરની હોમમેડ ચોકલેટ તમે તમારા બાળકોને ખવડાવો. મોટા પણ ખાઓ, નાના પણ ખાઓ, બધાને ભાવતી એવી ચોકલેટ અચૂકથી એકવાર બનાવવા જેવી છે ક્રિસમસ માટે. અને ત્યાર પછી રક્ષાબંધન જેવા તહેવારમાં પણ ઘણા લોકો બનાવતા હોય છે. જો છો તમે હવે મેં બીજું જે છે તેમાં જે મેં પહેલા મિલ્ક ચોકલેટ નાખી હતી, હવે વ્હાઈટ ચોકલેટ નાખું છું. જો તમે આ રીતે આપણે એની પર નાખવાની, પછી જ્યારે એને સેટ થશે અને બહાર નીકળશે તો હું તમને બતાવીશ કે કઈ રીતની થાય છે. હવે આગળ પાછળનું જે આપણે પડ્યું છે એ તમારે આ ટાઈમે સાફ કરવું હોય તો કરી શકો છો, અને નહીં કરો તો એકવાર સેટ થઈ જાય પછી પણ એને તમે સાફ કરી શકશો. જો તમે જોઈ શકો છો આને 20 મિનિટ આપણે ફ્રીઝમાં મૂકવાની છે, ઉપર ફ્રીઝરમાં નથી મૂકવાની. અને ત્યાર પછી આપણે એકદમ આસાનીથી કેટલું નીકળી જાય છે જો તમે બતાવું છું તમને એ રીતે. આ એકલી મિલ્ક ચોકલેટ છે, આ એકલી આપણી વ્હાઈટ ચોકલેટ છે, કાજુ વાળી છે, ને હવે આ બદામ વાળી છે, ને ત્યાર પછી ડબલ કલરની છે. જો તમને બતાવું છું કેટલી સરસ લાગે છે. જોવામાં જ આટલી સરસ લાગે તો વિચાર કરો ખાવામાં કેટલી સરસ લાગતી હશે. આટલી સરસ હોમમેડ ચોકલેટ ઘરે બનાવો અને તમારા બાળકોને અને બધાને ખવડાવો અને ક્રિસમસ એન્જોય કરો. હવે આપણી આ ચોકલેટ સર્વ કરી દીધી છે. હવે તમે જોઈ શકો છો કે આ ચોકલેટ કેટલી સરસ લાગે છે. આગળ પાછળનું જે આપણે પડ્યું હતું તે પણ આપણે સાફ કરી લેવાનું, એટલે એકદમ સરસ હાર્ટ શેપની આપણી ચોકલેટ બની જાય છે. તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો તે અમને કોમેન્ટમાં જણાવો. અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો, અને ચોક્કસથી આ ક્રિસમસમાં આ એકવાર ચોકલેટ બનાવજો. અને તમને આના વિશે કઈ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને એનો જવાબ ચોક્કસથી આપીશ. હવે ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.